નમસ્કાર. આભાર ભરતભાઈ. હું આવ્યો ત્યારથી તમે મારું નામ જેટલી વાર બોલતા ગયા એટલી વાર મને ધ્રાસકો પડતો ગયો કે આ મને ક્યાં ચડાવી દેશે ચણાના ઝાડ ઉપર અને હું કેમ ઉતરીશ નીચે. એવું કશું જ નથી. એક શિક્ષક તરીકે આપણે જે કરવાનું હતું એ કાર્ય આપણે કર્યું છે. બીજું એવું કોઈ મોટું કામ કર્યું નથી. સન્માન ને આ બધું તો અત્યારના જમાના પ્રમાણે બધું જોઈએ એટલે તમે કરો છો, પણ એની કરતાંય વધારે તમે જે આ કામ કરો છો ને એ બહુ સરસ મજાનું છે. એનો આનંદ છે મને. સંજયભાઈ, અશ્વિનભાઈ આ સામે ફોટા પાડી રહ્યો છે, ભાવિન, બીજા અશ્વિનભાઈ, આ બધા જ વિદ્યાર્થીઓ એટલું સરસ મજાનું આ કામ કરે છે. આ બધો જગોમગો જોઈને ખૂબ આનંદ થાય છે. આમ તો મારે અહીંયા બોલવું એટલા માટે ઓછું જોઈએ કે સામે કેટલી બધી ટ્રોફીઓ મને દેખાડી અને કેટલા બધા વિદ્યાર્થીઓ, અને સન્માન તો વિદ્યાર્થીઓનું જ થવું જોઈએ. કાર્યક્રમ એમની માટે છે એટલે મારે ઓછું બોલવું જોઈએ. ભરતભાઈએ પણ કીધું કે આપણે ઓછું બોલવું જોઈએ, જો કે ભરતભાઈ ઓછું બોલતા નથી પણ બહુ સરસ બોલો છો ભરતભાઈ. તમે બહુ સરસ મજાની કાર્યક્રમનું સંચાલન મારી કરતાં પણ સરસ કરો છો. એવી વાત સાથે આજની વાત હું શરૂ કરું. આપ સૌ શિક્ષક મિત્રો જે મારી સાથે 51 મિત્રો છે કે જે સન્માન પામી રહ્યા છે, એ સૌને પહેલાં યાદ કરીને સૌને સન્માન સાથે વાત હું મારી શરૂ કરું. આમ તો તમારી સામે મારે બોલવું છે, શિક્ષકોની સામે તો મારે ધ્યાન રાખવું પડે, બાળકોની સામે તો હોય તો બોલી કાઢીએ, પણ ધ્યાન રાખવું પડે. ભરતભાઈ એમની વાતમાં એક સરસ મજાની વાત કરી કે અત્યારે એવો જમાનો આવી ગયો છે કે મારું શું તો હું આવું. તો એ બાબતમાં મારી કવિતાની 2 પંક્તિ મને યાદ આવે કે સમયને ઝડપથી વહાવી બતાવો, સમયને ઝડપથી વહાવી બતાવો, જીવો છો તો લાગણીઓ વાવી બતાવો. બસ આપણે આ લાગણીઓ વાવવા માટે આવીએ છીએ, બીજું કોઈને કશું મેળવવું હોતું નથી. અને શિક્ષકનું તો જીવન જ એવું હોય છે કે એને કશું મેળવવાનું હોતું નથી. આવું સન્માન મળે છે એનાથી એ ઘણો બધો છે એ રાજી થઈ જતો હોય છે. સંજયભાઈ એમની વક્તવ્યની વચ્ચે વાત કરી કે બાળકને પ્રેમ આપો, એને સારું વાતાવરણ આપો. બસ આ મારો જીવન મંત્ર છે ને સંજયભાઈ આ જીવનમાં ઉતાર્યો છે, એનો ખૂબ આનંદ છે. 1996 થી હું ભણાવું છું. હજી સુધીમાં મારી પાસે લગભગ 13-14 હજાર વિદ્યાર્થીઓ ભણી ગયા હશે, પણ હજી સુધીમાં કોઈ ઉપર હાથ નથી ઉપાડવો પડ્યો અને પ્રેમથી જ કામ કરવું પડ્યું, કરવાની મજા આવી છે. અને એ વાતને તમે અહીંયા છે એ મારા એ વિચારને તમે અહીંયા છે એ વાવ્યો અને આટલા બધા વિદ્યાર્થીઓને છે એ એવી જ રીતે ભણાવો છો, એનો મને ખૂબ આનંદ છે. આ શાળાના સ્ટાફના કેટલા બધા શિક્ષકો એ મારા વિદ્યાર્થીઓ છે, એટલે મને એક એવું ગમશે કે ધીમે ધીમે ચૂભે છે કંઈ મારી અંદર અંદર, ધીમે ધીમે ચૂભે છે કંઈ મારી અંદર અંદર, બહાર નીકળવા શોધું છું હું બારી અંદર અંદર. ને શાળાથી એ વિદ્યાર્થી મિત્રો ખાસ તમે ધ્યાનમાં રાખજો કે શાળાથી એ જાજુ ક્યાંય જ્ઞાન મળે તો કહેજો, ગુરુ સમો કિરદાર ભળે છે તારી અંદર અંદર. તો મારી જેવી વિચારસરણી સાથે આ લોકો કામ કરી રહ્યા છે. તમારી અંદર પણ આવા કેટલાય વિદ્યાર્થીઓ હશે કે જે સંજયભાઈએ જેમ કીધું એમ આમાંથી જે નંબર નથી લાવ્યા એ પણ આચાર્ય બનશે, એ પણ ઘણું બધું છે એ જીવનમાં ખૂબ આગળ વધશે. અને એ સૌની અંદર તમારા ગુરુનો કિરદાર છે એ ભળી રહ્યો છે, એનો ખૂબ આનંદ છે. અશ્વિનભાઈ જ્યારે ભણતા ત્યારે એમની રૂમે હું આંટો મારવા જતો. ક્યારેક પાઉંભાજી બહારથી લઈ આવ્યા હોય તો જમવા માટે છે એ બોલાવતા. ત્યારથી રહેલી આ યાદીઓ એક શિક્ષક તરીકેની મારી અંદર એ છે. આજે હું ઈરાદાપૂર્વક હું જરા આગળ આવીને તમને બતાવીશ. આ જર્સી, આ લાલ જર્સી જે મેં પહેરી છે, આ મને અશ્વિને છે એ ભણતો તો ત્યારે ગિફ્ટ આપી હતી. એટલે અશ્વિનભાઈ જ્યારે 12મું ભણતા હતા ત્યારે મને આ જર્સી છે એ ગિફ્ટ આપી હતી. અને આ મફલર જે મેં પહેર્યું છે એ બુદ્ધેશભાઈ કરીને એક વિદ્યાર્થી મારી પાસે ભણતા હતા, એને મને આ ગિફ્ટ આપ્યું છે. એટલે વિદ્યાર્થીઓ અમને આવી જર્સી આપે અને મફલર આપે અને આવું સન્માન આપે, એથી વધારે અમારે બીજું શું જોઈએ? એક શિક્ષક માટે બીજું હોય પણ શું કે જેમાં એમને આવું સન્માન મળતું હોય છે. તો બહુ જાજી વાત નથી કરવી. સંજયભાઈ, અશ્વિનભાઈ, તમારા આ કાર્યક્રમને છે એ વચ્ચે ભાષણબાજીથી છે એ આપણે દખલઅંદાજી નથી કરવી, કેમ કે વિદ્યાર્થીઓ અને કેટલા બધા વાલીઓ અહીંયા હાજર છે, એ સૌને પોતાના બાળકને પરફોર્મન્સ આપતો અહીંયા જોવો છે એટલે હાજર છે. એટલે છેલ્લે એક કવિતા કહી અને મારી વાતને હું પૂરી કરું કે મારી માફક હસતા રહેવું, બોલો તમને ફાવે કે નહીં?
ખુદને ખુદ છેતરતા રહેવું, બોલો તમને ફાવે કે નહીં? ને સંજોગોથી હારી લોકો લગભગ નમતું જોખે ત્યારે મક્કમતાથી લડતા રહેવું, બોલો તમને ફાવે કે નહીં? તમે મક્કમતાથી લડીને આ વનવગડામાં જ્યારે તમે નિશાળ પહેલી વાર શરૂ કરીને અને હું રોડેથી નીકળ્યો હતો ને ત્યારે હું એવું વિચારતો હતો કે આ છોકરાઓ ક્યાં પૈસા વાપરી રહ્યા છે, શું કરશે આ અહીંયા, અહીં કોણ આવશે? પણ આ બધું સરસ મજાનું જોઈને ખૂબ આનંદ છે. આમ જ પ્રગતિ કરતા રહો એવી શુભકામનાઓ સાથે મારી આજની વાત પૂરી કરું છું.